ખેડૂત મિત્રો, તમે ઘણી વખત તમારા 7-12-8ના ઉતારા જોયા હશે અને એની અંદર તમારું ખેતર કેટલું છે એ માપ પણ જોયું હશે, પણ એમાં તમે કેટલા વીઘા છે એ ક્યાંય નહીં જોયું હોય. હવે એ તમારા ખેતરનું માપ તમે વીઘામાં કેવી રીતે ફેરવી શકશો એ માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. એટલે વિડીયોને ધ્યાનથી સાંભળજો અને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરજો. હવે આપણા ગુજરાતની અંદર મોસ્ટલી બે ભાગમાં જે છે એ જમીન વિભાજિત થતી હોય. એક તો 16 ગુઠાનો વીઘો અને એક 24 ગુઠાનો વીઘો. હવે 16 ગુઠાના વીઘાવાળો વિડીયો છે એ ઓલરેડી આપણે આપી દીધો છે, એટલે તમે નીચે જઈ અને વિડીયો જોઈ શકો. 24 ગુઠામાં તમારો ખેતર છે અને એ તમારા 7-12માંથી કેટલી જમીન થાય એ તમારે જાણવું હોય તો અહીંયા તમને એક 7 નંબરનો ઉતારો ડેમો માટે દેખાઈ રહ્યો છે. હવે એની અંદર માપ છે હેક્ટર આરે ચોરસ મીટરમાં એ 2.7807 છે. હવે એ માપને તમારે સાઈડમાં લઈ લેવાનું અને વચમાં જે ડેશ છે એને કાઢી નાખવાના. હવે જ્યારે 24 ગુઠામાં વીઘો આપણે ગણતા હોઈએ ત્યારે 24-28 આ એક આંકડો ખાસ યાદ રાખજો. એને તમારે જે તમારા ખેતરનો મેન આંકડો હોય એની હારે ભાગી નાખવાનો. એટલે 2.7807 ભાગ્યા 24-28 અને એનો જે તમને ઉત્તર મળશે, એનો તમને જે જવાબ મળશે એ હશે 11.45. એટલે આ 11.45 છે એ તમારા ખેતરનો માપ થયો, એટલા વીઘા તમારી જમીન છે. અને આમાં જો તમારો આંકડો મેચ ના થાય તો આપણા ઘણા બધા પારંપરિક ખેડૂતો છે એ 23-78નો આંકડો પણ યુઝ કરતા હોય. એટલે 2.7807 ભાગ્યા 23-78 એટલે એમાં જે તમારો જવાબ આવશે એ પણ 11.69. તો આ રીતે તમે તમારી જમીન છે 24 ગુઠાએ વીઘો ગણતા હો તો તમારી જમીન માપી શકો. તમારા 7-12-8માં કેટલા વીઘા જમીન છે એ તમે આ રીતે કાઢી શકો. બાકી જો ડિટેલ વિડીયો તમારે જોવો હોય તો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર ડિટેલ વિડીયો આવી ગયો છે, જે અને એ વિડીયો જોઈ લ્યો. અને જો તમે સૌરાષ્ટ્રમાંથી છો અથવા તો તમારું ખેતર 16 ગુઠાનો વીઘો થાય છે તો એના માટે બીજી એક રીલ આપી દીધી છે. પ્રોફાઇલમાં જઈ અને એ રીલ પણ જોઈ લ્યો. આ બે રીલો તમારા માટે ઉપયોગી છે. બાકી આવી ડિટેલવાળી માહિતી તમારે જોતી હોય તો ખેડૂતભાઈને અત્યારે જ ફોલો કરી નાખો, યુટ્યુબ ઉપર જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો. આવી ડિટેલવાળી માહિતી તમને રોજે રોજ આપણા ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર જોવા મળતી રહેશે.